વાવાઝોડાની રાત। એક ગામમાં એક જૂનું હવેલી હતું। ગામના લોકો કહેતા કે ત્યાં રાત્રે અજીબ અવાજો આવતા। એક દિવસ 4 મિત્રોએ હિંમત કરીને તે હવેલીમાં જવાનું નક્કી કરી। રાત્રે બપોર વાગ્યે તેઓ દીવા લઈને અંદર પ્રવેશ્યા। અંદર જતાં જ ભારે પવન ફૂંકાયો, દરવાજો જોરથી બંધ થઈ ગયો। અચાનક ઉપરના માળેથી પગલાંના અવાજ આવવા લાગ્યા। મિત્રો ડરી ગયા। એકે દીવો ઊંચક્યો તો દિવાલ પર પડેલી છાયામાં એક સ્ત્રી દેખાઈ, લાંબા વાળ, સફેદ કપડાં અને લાલ આંખો સાથે। એ સ્ત્રીએ ધીમે ધીમે સીડી પરથી નીચે આવવાનું શરૂ કર્યું। બધા મિત્રો ગભરાઈને બહાર દોડ્યા, પણ દરવાજો ખુલી રહ્યો નહોતો। એ સમયે સ્ત્રીનો ચીસો પડ્યો, આ જગ્યા મારી છે। માત્ર એક મિત્રે ભગવાનનું નામ લઈને દીવો જમીન પર ફેંકી દીધો। જ્યોત ભભૂકી ઉઠી અને અચાનક દરવાજો ખુલી ગયો। બધા ભાગીને બહાર નીકળી ગયા। ત્યારથી કોઈએ એ હવેલીમાં જવાનો સાહસ કર્યો નથી।